હેલો ગાય ન્યૂ બ્લોગમાં આપણું સ્વાગત છે. તો ફરી એકવાર આપણે મળીએ. તો ગાય ચલો આપણે આજે કરવાનું છે ફિલ્ટર ફિટ કરવાનું છે. તો હું તમને બતાવું છે કે ગાય આ આપણું ફિલ્ટર છે અને કેવી રીતે ફિટ કરવું ચલો હું બતાવું છું. ચલો ગાય આ વિડીયોમાં જોડાયા રહીજો. હું તમને બતાવું કે કઈ રીતે ગાય ફિલ્ટર ફિટ કરવું. વાળીએ ફિલ્ટર ગાઈજ કોઈને ન આવડે ફિટ કરવા તો આપણો વિડીયો ચેક કરી લેવાનો, જોઈ લેવાનો ફિલ્ટર. તો ફિલ્ટર ગાઈજ આપણે જ ફિટ કરવાનું છે. ચાલો હેલો ગાઈજ, તો આપણું બધું ફિલ્ટર છે. તો ફિલ્ટરને કઈ રીતે ફિટ કરવું હું તમને બતાવું. હવે જ આમાં આવી પતરી જ આવે અને આમાં પાણી ફિલ્ટર થઈ જાય. જુઓ તમે હવે જ આમાં ફિટ કરવાનું છે. તો હું તમને બતાવું કઈ રીતે ફિટ કરાય. ગાઈજ આમાં બધી પતરી જ આવે, આમાં પાણી ગરાય, ચાપ થઈ જાય, પાણી લાઈનમાં કે હલવાય નહીં એના હિસાબે. તો ગાઈજ આમાં ફિલ્ટર પાણી થઈ જાય ફિલ્ટર. હું તમને કઈ રીતે ફિટ કરવી બતાવું. તો ગાઈજ પહેલાં નાખવાનું આવડું એને આવી રીતે આમ કરીને આમ નાખી દેવાનું. એ નખાઈ જાય એટલે ગાઈજ આ નાખવાની પતરી અને આમાં પતરી નાખી દેવાની. આજે નથી ગઈ પતરી. આ છે આપણું ફિલ્ટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ફિટ કરી નાખ્યું આપણે. તો ફિલ્ટરને પછી સાફ કરવું હોય, કચરો બચરો ભરાઈ જાય આ ફિલ્ટર, તો કઈ રીતે સાફ કરવું તમને બતાવો. જો આ ખોલ નાખ્યું અને ખોલ નાખો અને આ ઉપડી જાય, આ ઉપડી ગયું. તો પછી આને પાણી નાખીને સાફ કરી નાખવાનું. એટલે કોઈ વસ્તુ હલવાઈ ગઈ હોય તો ધોવાઈ જાય, સાફ થઈ જાય. પછી સાફ થઈ જાય એટલે આને હતું નહોતું ફિટ કરી નાખવાનું. આ થઈ ગયું આપણું ફિટ. આંટા ચડાવી દેવાનું. આ છે ટીપકનું, પણ અમે અત્યારે આને ટીપકથી આ ફિલ્ટર છે, આ ટીપકનું ફિલ્ટર આવે પણ અમે આને અત્યારે ઉપયોગ નથી કરતા. ખાલી આ કૂવામાં, આ કૂવો છે આપણો, આ કૂવામાંથી પાણી આવે છે ને આપણે ટાંકો ભરીશી એવી રીતે ખાલી ઉપયોગ કરીશી. પણ આમ ટપકમાં ઉપયોગ નથી કરતા. ટપકનું પાણી હલકું છે ને તે ટપકનો ઉપયોગ નથી કરતા. તો અમે આ રીતે કરી. તો આજનો વિડીયો આટલો જ હતો. હવે ફરી એકવાર મળશું.